ભાવનગરના કોળી યુવકને જે પ્રકારે ફટકારવામાં આવ્યો હતો, આ મામલે માયા આહિરના પુત્ર જયરાજ આહિર જેલવાસ ભોગવી જામીન પર મુક્ત થયા છે। આ વિવાદ લાંબો ચાલ્યો અને ત્યાર પછી હવે પ્રથમ વખત માયા આહિર, લોક ડાયરા કલાકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક સ્ટેજ પર સાથે દેખાયા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયા પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે છે, આ હુમલાનો વિડીયો પણ બનાવે છે અને તે વાયરલ પણ કરે છે। ત્યાર પછી કોળી સમાજ પોતે ખૂબ આક્રોશિત થાય છે અને જે પ્રકારે કોળી યુવકને મારવામાં આવ્યો હતો, આ મામલે ન્યાયની માંગણીના સાથે પહોંચે છે। કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય મંત્રી પુરુષોત્તમ સોલંકી, ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસેના મામલે સીટની રચના થાય છે। અલગ અલગ દિશામાં નિવેદનો લોકોના નોંધવામાં આવે છે અને જે પ્રકારે ફરિયાદી નવનીત બાલદિયાના આરોપ હતા કે તેમના પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો છે, આ હુમલા કરવામાં અન્ય કોઈની તેના ષડયંત્રમાં લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર જ છે અને જયરાજ આહિરના વિરુદ્ધમાં તેમણે સીટના સમક્ષ સજળબંધ પુરાવા પણ આપ્યા છે, તેવો પણ તેમના આરોપથી ખળભળાટ મચી જવા પામે છે। સીટ આ મામલે જયરાજ આહિરની એક વખત પૂછપરછ કરે છે, ત્યાર પછી જ્યારે તેમને બીજી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવે છે, તે સમયે સીટ તેમની ધરપકડ કરી હોય તેની જાહેરાત કરે છે। ત્યાર પછી જયરાજ આહિર છે તેમને જેલવાસ ભોગવવો પડે છે અને આ મામલે તેમને કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવે છે। આ મામલો ગુજરાતમાં ખૂબ ચગ્યો હતો। આ મામલે ગુજરાતમાં ખળભળાટ પણ મચ્યો હતો અને ત્યાર પછી લોક ડાયરા કલાકાર માયા આહિર સતત ચર્ચામાં પણ રહેતા હતા અને હવે આ વિવાદો અત્યારે શાંત પડ્યા બાદ લોક ડાયરા કલાકાર માયા આહિર હવે દેખાયા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સાથે એક કાર્યક્રમમાં અને તેમના સાથે અન્ય કલાકારો પણ જોડાયેલા હતા। આમ વિવાદોના વચ્ચે એક લાંબા સમયથી ગાયબ રહેલા આ માયાભાઈ આહિર છે તે હવે આજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સાથે દેખાયા છે અને કોળી યુવક પર જે પ્રકારનો જીવલેણ હુમલો થયો હતો તે મામલે કોળી સમાજે વારંવાર ચેતવણી પણ આપી હતી અને ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ પણ થઈ હતી અને લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરને લઈને પણ કેટલાક લોકોએ ટિપ્પણી પણ કરી હતી। જો કે આ વિવાદ અત્યારે હવે શાંત પડ્યો છે અને શાંત પડ્યા બાદ માયાભાઈ આહિર અને નાયબ મુખ્યમંત્રી સાથે દેખાયા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।